જ્યારે એક ભાઈ 40 વર્ષની ઉંમરના હતા ત્યારે તેમના ધર્મપત્નીનો સ્વર્ગવાસ થઈ ગયો. તેમને બીજા લગ્ન કરી લેવા માટે સગા વહાલાએ ખૂબ સમજાવ્યા, પરંતુ તેમને એમ કહીને બધાને ઇનકાર કરી દીધો કે મારે એક દીકરો છે અને તે દીકરો મારી પત્નીની મને ભેટ છે. તેને હું સારી રીતે જતન કરીને મોટો કરીશ અને તેમાં જ મારી જિંદગી કપાઈ જશે. પુત્ર મોટો થયો, તેના લગ્ન પણ સારી રીતે કર્યા અને બધો જ કારોબાર પુત્રને હવાલે કરી દીધો અને પોતે નિવૃત્ત જીવન ગાળવા લાગ્યા. પુત્રના લગ્ન બાદ 1 વર્ષ પછી તેઓ એક સવારના પુત્રના ઓફિસે જવાના સમય પહેલાં જમવા બેઠા. જમવાની શરૂઆત કર્યા બાદ તેમણે વહુને કહ્યું કે વહુ બેટા, દહીં હોય તો આપો ને. પુત્રની પત્નીએ દહીં નથી એવો જવાબ આપ્યો. આ જવાબ પુત્ર ઘરમાં દાખલ થતા સાંભળી ગયો. પિતાજીએ જમી લીધું અને પતિ પત્ની જમવા બેસે છે. જમવામાં અન્ય ચીજો સાથે પ્યાલો ભરીને દહીં પણ પત્ની પીરસે છે. પુત્રએ કોઈ પ્રતિક્રિયા ના આપી પરંતુ જમીને ઓફિસે જવા રવાના થઈ જાય છે. થોડા દિવસો પછી પુત્રએ તેમના પિતાજીને કહ્યું કે પાપા, આજે તમારે મારી સાથે કોર્ટ આવવાનું છે. આજે તમારા પુનર્લગ્ન છે. પિતાજીએ કહ્યું કે બેટા, મારે હવે આ ઉંમરે પત્નીની આવશ્યકતા નથી અને હું તને પણ એટલો સ્નેહ આપું છું કે તારે પણ માનની આવશ્યકતા નહીં હોય. પછી બીજા લગ્ન શું કામ? પુત્રએ જવાબ આપ્યો, પિતાજી, ના તો હું મારે માટે માંગ લાવી રહ્યો છું કે ના તમારા માટે પત્ની. હું તો માત્ર તમારા માટે દહીંનો પ્રબંધ કરી રહ્યો છું. કાલથી હું મારી પત્ની સાથે ભાડાના મકાનમાં રહીશ અને તમારી ઓફિસમાં એક કર્મચારી તરીકેનો પગાર લઈશ, જેથી કરીને તમારા દીકરાની વહુને દહીંની કિંમત સમજાય. મિત્રો, માંગ બાપ સંતાનો માટે એટીએમ કાર્ડ બની શકે છે, તો સંતાનોએ પણ માંગ બાપ માટે આધાર કાર્ડ બનવું જોઈએ ને. દોસ્તો, જો તમને આ સ્ટોરી પસંદ હોય તો લાઈક કરો અને શેર કરો તથા આવી જ બીજી વાર્તાઓના આવનારા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.